કે દરેક ઘટનામાં એનો હાથ હોવી જરૂર નથી. અનેક ઘટનામાં એનો હાથ હોવાનું સાબિત થયું છે ને આપણે બધું જાણીએ છીએ. એમાં ગામ ગધેડો થયો. કોઈની કોઈ વિચારધારા હોતી નથી, તમને મને ઉલ્લુ બનાવવા માટે હોય છે. હવે તો જયરાજસિંહ એના વિરોધીને મારી જ નાખતા હોય, દાખલા તરીકે જેમ અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે, તો યતીશ દેસાઈ જીવાનો હોય, બાકીને કોઈ ન જીવાયું. કેટલીક ઘટનાઓ 100% બની છે. હું કાંદલ જાડેજાને ઓળખું છું, હું ઢેલીબેનને ઓળખું છું, માન લ્યો. એટલે બધેથી પૈસા જ આવતા હોય તો લોનના હપ્તા શું કામ ચડી જાય? સીસીટીવી કેમેરા તો જે રોડ ઉપરની વાતો છે ત્યાં તો હોટલ ને બધું હોવાનું કે નહીં? હોટલની બંને તો કોંગ્રેસ હાવ એવું છે કે એને કોઈ સીસીટીવી આપે જ નહીં. એ તો ગમે એમ જ મેળવી શકાય એમ છે. કારણ વગર માર નાખે એમ કે અહીંથી નીકળો હાલો મારતા જાય એવું હોય ક્યાંય? બોણી કરીએ એવું હોય ક્યાંય ભલામણ? અને હોય તો આનાથી બધું અચરજ શું હોઈ શકે? ગોંડલ છે છેલ્લા કેટલાક દિવસથી બે કારણોથી ચર્ચામાં છે. એક કારણ છે કે એક રાજસ્થાની યુવક છે રાજકુમાર જાટ, તેમનું જે મોત થયું તેના ઉપર, અને એક બીજું એ હતું કે ત્યાંના જે સ્થાનિક એક પાટીદાર સમાજના વ્યક્તિ હતા અને બીજા ક્ષત્રિય સમાજના વ્યક્તિઓ હતા, તેમની વચ્ચે એક માથાકૂટ થાય છે, બબાલ થાય છે, અને તેને લઈને આખું ગોંડલ છે સતત ગુજરાતભરમાં ચર્ચામાં રહે છે. ને એક મુદ્દો છે જે પાટીદાર સમાજનો એક છોકરો દીકરો હતો અને એક ક્ષત્રિય સમાજનો દીકરો હતો, તે બે વચ્ચેનો જે વિવાદ હતો ને તેને લીધે ક્યાંક ને ક્યાંક આખા સમાજ બંને ગોંડલમાં સામે આવી ગયા હતા. તેવો માહોલ આખો એક ઊભો થયો હતો. પરંતુ રવિવારે ગઈકાલે જે આખું ત્યાં દ્રશ્યો સર્જાયા, ગોંડલમાં બધું બરાબર છે તેવો એક મેસેજ છે તે આપવામાં આવ્યો. આપણી સાથે આ અંગે વાતચીત કરવા માટે જોડાયા છે જગદીશભાઈ મહેતા. સાહેબ, ગઈકાલના દ્રશ્યો હતા કેટલા સૂચક હતા? જુઓ, ગોંડલમાં આ કોઈ અજુગતું નથી. ગઈકાલે ત્યાં 18 વરણના એમ લોકો કહેવાય છે કે બધા ભેગા થયા. એમાં જે છોકરાને મારવામાં આવ્યાની વાત છે એના મામા પણ હતા અને એના ફાધરે હતા. અને એણે પોતાના સ્વમુખે જ વાત કરી, જાહેર વાત કરી, વિડીયો બધા અવેલેબલ છે કે અમારે જયરાજસિંહ બાપુવારે કોઈ જાતનો વિરોધ નથી. કોઈ પણ લોકોએ ક્ષત્રિય વર્સિસ પાટીદાર કરવાની જરૂર નથી. અમને લોકોને અહીંયા જે સલામતી કે શાંતિ છે એ જયરાજસિંહ બાપુના આભારી છે. આવી એણે વાત કરી. હવે એના પણ પાછા બે પ્રકારના આસ્પેક્ટ છે. લોકો એમ માને છે કે ત્યાં થર કાપે છે એટલે આમ બોલે છે, અને બીજું કેટલાક લોકો એમ માને છે કે બાપુએ મેનેજ કરી દીધા. સત્ય જે હોય તે આપણે તો લખ્યું વંચાય એમ બોલેલું સંભળાય ને. તો સવાલ એ છે કે જે કિસ્સાની તમે વાત કરો છો પાટીદાર બાબતોની, પાટીદારના દીકરાને માર્યો ક્ષત્રિયના સમાજે, રાઈટ? એની સાથે કમસે કમ જયરાજસિંહ જાડેજાના પરિવારને કે એને કોઈ સીધી લિંક નહોતી. જે રીતે રતનલાલ જાટના પુત્ર યુવરાજમાં કે રાજકુમારમાં કમસે કમ સંદિગ્ધ રીતે પણ છે, શંકાસ્પદ રીતે પણ. આ કેસમાં તો કોઈએ એમ તો નથી જ કીધું કે જયરાજસિંહ બાપુના માણસોએ માર્યા. ક્ષત્રિય સમાજના બે છોકરાઓએ પાટીદારના દીકરાને માર્યો, આટલી વાત હતી. પણ કારણ કે ગોંડલ તમે જેમ કીધું એમ બહુ વિવાદમાં રહે છે. ગોંડલમાં ગાય, ગાંઠિયા અને ગાંડા એમ કહેવાતું હતું. અને ચોથો શબ્દ હું ઉમેરું, ગોકીરો. ને કાંઈ પણ થાય તો ગોકીરો થયા વગર રહે જ નહીં. અને બીજું કે હંમેશા મોટું વાહન હોય ને એને જ લોકો માને કે એનામાં ખામી છે. હું ઘણી વખત કહું છું કે પબ્લિક કેરિયર, ખટારો પૂર ઝડપે નીકળે એટલે નીકળતો તો પૂર ઝડપે હું બધા નીકળતા જ હોય. હવે નાની કારને ધારો કે એ અડફેટે લે તો આપણે છાપામાં વાંચીએ છીએ કે પૂર ઝડપે નીકળેલા ખટારાએ કારને અડફેટે લીધી. કાર સ્કૂટરવાળાને અડફેટે લે, પૂર ઝડપે નીકળેલી કારે સ્કૂટરવાળાને અડફેટે લીધું. સ્કૂટરવાળો સાયકલવાળાને લે, પૂર ઝડપે આવતા સ્કૂટરવાળાએ સાયકલને, અને એ સાયકલવાળો કોઈ રાહદારીને ભટકી જાય તો પૂર ઝડપે આવતો જે છે સાયકલવાળાએ રાહદારીને ભટકાડ્યો. ટૂંકમાં વાહન જે મોટું હોય એના ઉપર લોકોને શંકા જાગે. ગોંડલમાં કાંઈ પણ થાય, આ તો ઠીક છે મોડી રાતે કૂતરા ભહે તોય કોઈ કે જયરાજસિંહ બાપુએ હોશિયારા લાગે તો જ ભહ્યા, નહીં તો કૂતરા ભહે નહીં. હવે આટલી બધી બાબતો, કારણ કે ઇતિહાસ તો એવો છે જ. ઇતિહાસ જે છે એ જગ જાહેર છે. એમાં આપણે કાંઈ ઢાકો પીછોથી માંડીને કોઈ જાતની વકીલાત કરવાની જરૂર નથી. એટલે શંકા ઓબ્વિયસલી જાય અને ચર્ચા થાય. પણ ગઈકાલે તમે જેમ આપણે જેની ચર્ચા કરીએ છીએ કે પાટીદાર સહિતના 18 વરણના લોકો ભેગા થયા અને બધાએ કીધું કે ભાઈ આમાં જયરાજસિંહ જાડેજાના પરિવારનો કોઈ હાથ નથી, એને કાંઈ લેવા દેવા નથી. આ ઘટનામાં સમાધાન થઈ ગયું છે. કેટલાક લોકો એવું ક્ષત્રિય વર્સિસ પાટીદાર એમ કરીને જે પોતાનો રાજકીય સ્વાર્થ સાધવાની કોશિશ કરે છે એ લોકોને એમ કે આ મુંહ તોડ જવાબ છે વગેરે વગેરે.
તો ગોંડલમાં એક પ્રકારનું રાજનીતિ છે અને આ કોઈ કે ન કે હું તમને સીધી વાત કરું. અત્યારે શું થઈ રહ્યું છે, એ અપરાધી હોય જે હોય તે ફાંહીએ ચડાવી દો, કોઈ મામા માસીના છે નહીં, અને એમાં કોઈ આપણા કે કોઈના કહેવાથી ક્યાંય ન્યાય તોળાતો હોતો નથી. પણ 100 વાતની એક વાત કે ગમે એમ કરીને તમારે ચડી બેહું એ પણ યોગ્ય નથી ને. પાટીદાર વર્સિસ ક્ષત્રિય કરવા પાછળની જે રાજનીતિ ત્યાં ચાલે છે એ શું છે, આપણે કેટલાક આપણા સોર્સ દ્વારા જાણ્યું કે અત્યારે એક જૂથ એવું ઈચ્છે છે કે ગણેશ ગોંડલના જે જામીન ઉપર છે જુનાગઢના કેસમાં, જો એના કોઈ પણ હિસાબે જામીન રદ થાય તો બાકીનું મેદાન મોકળું થઈ જાય. એટલે ગમે તેમ કરીને ઈશારામાં એમ કહેવામાં આવે કે ટૂંકમાં બધું જાય છે એ ગીતા પેલેસ તરફ જાય, કોઈ પણ ઘટના હોય તે. જો એના જામીન રદ થાય ગણેશ ગોંડલના અને એને જેલવાસ ભોગવવાનો વારો આવે અથવા તો બીજું કંઈ થાય તો સામેવાળા જૂથને એમ થાય કે ભાઈ જેલમાં ગયા હોય તો કોઈક પાટીદારે ઊભો રહીએ ને. આમાં 2-3 વસ્તુ છે તમારી જાણ ખાતર. અત્યારે કોઈ ઊભા નથી રહેતા, આપણે જાણીએ શું કામ બધા ફફડે છે, 2 ઘડી માન લ્યો કે કહેવાય છે એ છે. પણ પાટીદારે ઊભું રહેવું હોય તો કરવું શું? તો દાખલા તરીકે ગણેશ ગોંડલ ન હોય, એ ચિત્રમાં ન હોય, રાજકીય ચિત્રમાં, તો એમ કહી શકાય કે બાપુ હવે તમે નથી તો અમને ઊભા દો, કારણ કે ત્યાં 1.25 લાખ જેટલા તો મતદારો પાટીદાર છે, 8 થી 9 હજાર જ ક્ષત્રિય છે. તેમ છતાં ત્યાં જાડેજા પરિવારનો દબદબો છેલ્લા 3 દશકાથી છે, સમજી 2-3 દાયકાથી. તો આટલા દશકાથી છે. તો હું બેઝિકલી એમ માનું, લોકો જેને જે માનવું હોય તે, હું એમ માનું કે હાવ બંદૂકના નાળચે જનતા એટલી બધી તો ત્રાહીમામ ન થઈ જાય. બરાબર, 2 ઘડી તમારી ત્યાં હું ડરતો હોઉં, પણ મતપેટીમાં ક્યાં કોઈ મારી નાખે છે, સમજી લો. તો ત્યાં તો ફેરફાર કરે કે ન કરે. આ નરેન્દ્ર મોદીથી હારો કોઈ રાજનીતિ અત્યારે તમે જો બજારમાં હતો, હમણાં ચૂંટણી 2024ની થઈ લોકસભાની, તો નરેન્દ્ર મોદીની વિકલ્પમાં એની સામે કોઈ, આ બધા હતા, કેટલા ખાનખાના હતા, નરેન્દ્ર મોદી હતા, તોય લોકોએ એને ઓછા 240 લાવી દીધા કે ન લાવી દીધા? નહીતર બધા કહે છે, વિપક્ષો કહે છે તાનાશાહ છે, ભારતીય જનતા પાર્ટી વાળા કહે છે આ પણ ખાનખાના, આ પક્ષ કરતાં વ્યક્તિત્વ મોટું થઈ ગયું. અને એની જે કાંઈ ગોઠવણ છે જોતા એમ લાગે કોઈની તાકાત નથી કે કોઈ એની વિરુદ્ધમાં જઈ શકે. તો પણ આ એ જ જનતા છે જે 400 કે પાર કેનારા નરેન્દ્ર મોદીને 240 અટકાવી દીધા અને કાંખ ઘોડીથી હાલવા મજબૂર કરી દીધા ચંદ્રાબાબુ નાયડુ, નીતિશ બાબુ. તો મતદારો શું કામ 3-3, 4-4 દાયકાથી જયરાસિંહ માની લો કે એ બંદૂકના નાળ છે, હો હા કરે, કેટલાકને માન નાખે. અને ક્યાંક તો લોકશાહી જેવું હોય છે, એમ કહું, માની લો કે આમ લાશું, એટલે ફૂલન દેવીનું પણ મેળ નથી પડ્યો આટલો બધો, તો ચંબલને ખીણમાં ઉતરી ગયેલા. તો અમુક એક્સિડન્ટ બન્યા જ છે, એવા ઘટનાક્રમે બની છે કે એ ઘટનાએ સૌરાષ્ટ્રભરમાં હાહાકાર મચાવ્યો અને જયરાસિંહનું એક ચિત્ર લોકોના માનસમાં અંકિત કરી દીધું કે આ માથા ભારે 100%, એમાં કોઈ સંદેહ નથી. એ કાંઈ ધોતિયું પહેરીને કાંઈ કંઠી બંઠી લઈને માળા લઈને એ કાંઈ હાથમાં ગળો કળશ હોય નહીં, શંકર ભગવાનને અભિષેક એવું કાંઈ છે નહીં. એ જોંગા બોંગા આપણે જેને કહીએ છીએ બંદૂકડીવાળા હોય એને લઈને નીકળે છે ને એનો રોલો એની રીતે છે, એ તો છે. પણ બધાને દબાવી ન શકાય. હમણાં તમને કહું, તુલસી વિવાહનો એક કાર્યક્રમ હતો જયરાસિંહ જાડેજાના પરિવારે રાખેલો, તો 50,000 માણસો જમવા પધાર્યા હતા, સમજી લો. તો હવે બધાને કંઈ બંદૂકના નાળચે બોલાવી શકાતું છે? આ તો બહુ અચરજ કહેવાય. એવી તો કંઈ હોય નહીં. એટલે હું તમને કહું કે જે ઘટના બની એમાં પણ આ પાટીદારને ક્ષત્રિયના છોકરાઓની લડતમાં પણ બધાને શંકા, જે વિપક્ષો હતા કે હિત શત્રુ હતા, એણે તો એમ કહેવાની કોશિશ કરી હતી કે આમાં પણ જયરાસિંહ જાડેજાના પરિવારનો હાથ છે, અથવા તો ગમે તે હોય, અથવા એના લોકો છે. એનું ગઈકાલે આપણે જોયું, સમાધાન થયું, બધા જ લોકો ઉપસ્થિત હતા, 200-500 જણા હતા, અને એમાં બધાએ ભાષણ કુશળમાં હોય કીધું. મેં કીધું વિક્ટિમ્સ, જે લોકો પીડિત છે, એના પરિવાર, એના સગા મામા, એને પિતા, એ લોકોએ પણ કીધું. તો હવે જ્યારે માતા પિતાથી વિશેષ બીજું સર્ટી કયું હોય? કોઈ આપણને કે તમે જયરાસિંહભાઈની ફેવર કરો, અમે હાલો ફેવર કરતા હોય 2 ઘડી માન લ્યો, પણ એના માવતરને શું હોય તે ફેવર કરે. એટલે સવાલ એટલો છે કે દરેક ઘટનામાં એનો હાથ હોવો જરૂર નથી. અનેક ઘટનામાં એનો હાથ હોવાનું સાબિત થયું છે ને આપણે બધું જાણીએ છીએ, એમાં ગામ ગધેડો થયો એ. તો દરેક ઘટનામાં કોઈ પણ ભોગે એની ગણેશભાઈ કે ભાઈ જયરાસિંહ બાપુ એને અંદર ઇન્વોલ્વ કરવાની ઘટના શું છે કે એમાં એક રાજનીતિ છે. મેં જે આપણે કીધું તેમ કે જો આના જામીન રદ થાય તો કંઈક બીજા કોઈકનો માર્ગ મોકળો થાય. સાહેબ, અત્યારે ગોંડલની રાજનીતિના સૌથી મોટા વ્યક્તિ જયરાજસિંહ જાડેજા છે, એમાં કોઈ બે મત જ નથી. પહેલા તેઓ ધારાસભ્ય હતા, પછી હવે તેમના પત્ની ધારાસભ્ય છે, અને હવે તેઓ કહે છે કે હવે તેમના પુત્રને જ હજુ પણ
ટિકિટ મળવાની જ છે, જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી મારા પરિવાર સિવાય ટિકિટ ક્યાંય નહીં છે. પોતે એ વસ્તુ કે એ બરાબર છે, લોકો કે એ વસ્તુ એ બરાબર છે, અને લોકોએ પ્રોજેક્ટ કરવાનો, કારણ કે એમને ચૂંટવાના છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયા છે તે દાવો ઠોકીને ચૂંટણીના 3 વર્ષમાં આ વાત કહે, એ ગણેશ જાડેજા છે તેમના માટે કેટલી યોગ્ય, ને અલ્પેશ ઢોલરિયા છે તેમના પોતા માટે વ્યક્તિગત કેટલી યોગ્ય કહેવાય આ રીતે? કારણ કે પાર્ટીની જે વિચારધારા છે છેલ્લા કેટલાક વર્ષોથી અલગ ચાલે છે કે છેલ્લે નક્કી કરીશું, ઉપરવાળા કહેશે એમ કરીશું, એવી જ વાતો હાલતી હોય છે. જ્યારે બીજી સીટની વાત આવે અને કોઈ વ્યક્તિ નક્કી હોય તો આ લોકો એમ કહેતા હોય છે, પરંતુ ગોંડલમાં આ વસ્તુ અલગ છે. આવું શું કામ? જુઓ, એક પહેલી વાત તમને કહી દઉં, કોઈની કોઈ વિચારધારા હોતી નથી, તમને મને ઉલ્લુ બનાવવા માટે હોય છે. કોંગ્રેસ ગાંધીવાદી કહેવાય છે, ગાંધીવાદી છે કોંગ્રેસ? ગાંધીજી એક પોતળી પહેરતા હતા, આશ્રમમાં રહેતા હતા, અને આખી જિંદગી એણે સાદગીથી કાઢી. તમે મને એવો એકેય કોંગ્રેસી બતાવો, ગુજરાતમાં બતાવો, 200-500 કરોડથી હેઠેનો કોઈ માલિક નથી, તો એ ગાંધીવાદી કહેવાય? એમ ભારતીય જનતા પાર્ટી અંત્યોદયનો ઉત્કર્ષ, છેવાડાના લોકોનું વિકાસ, મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ. મા ભારતી તો એ એમનેમ છે, તમે થયા પરમ વૈભવના શિખર ઉપર. તમારે ગાડીઓ બંગલા થઈ ગયું, જે લોકોની પાસે સ્કૂટરના હાંધા હતા એ અત્યારે મર્સિડીઝમાં ફરવા માંડ્યા. એટલે વિચારધારાની તો વાત મરી ગઈ. અચ્છા, હવે તમને એ પણ આ સમજાય એટલે કહું, જયરાજસિંહ જાડેજા બાહુબલી છે એવું ખાલી તમે હું કે લોકોને જ ખબર છે ને સરકારને ખબર નથી એવું છે? બિલકુલ, બધાને ખબર. તો શું કામ તમે ટિકિટ આપો? ચાલો, અને ટિકિટ આપો જેનો અર્થ એમ છે કે તમારે છે છતાંય તમારે તો સાચવવા છે. દીનુ બોઘા સોલંકી શું છે એ કોને ખબર નથી? તમે એને સાચવો છો કે નહીં? કાંધલ જાડેજા શું છે, તમે એને સાચવો છો કે નહીં? તમારી ફેવરમાં છે કે નહીં? તમારી એટલે ભાજપની. તો યાર આ તો આપણા મોઢે બોલાવડાવીને આપણને ગાળ ખવડાવવાની વાતો છે. ભારતીય જનતા પાર્ટીને ભૂલ થઈ ગઈ. ઓહો હો, એને ખબર ન હોય જયરાજસિંહ બાપુ, એ તો મને જયરાજસિંહ બાપુના મંદિરના પૂજારી છે એમ હોય તો ઠીક છે. કે આ તો જગદીશભાઈએ કીધું કે બીજા કોઈ વિશ્લેષકે કીધું કે બીજા ખબર પડી, ઓહો જયરાજભાઈ આવા બાહુબલી છે. એટલે આ બાહુબલી છે એ તો તમને ખુદને ખબર, બોલકે તમે તો બનાવ્યા છે, પક્ષે તો બનાવ્યા છે બાહુબલી. તો ઈ છોડો ને, રીબડાવાળા ભાઈ છે અનિરુદ્ધસિંહ જાડેજા, ઈ શેમાં છે? ભારતીય જનતા પાર્ટીમાં છે કે નહીં? તો આપણને કે તમે એમ કે જયરાજસિંહ બાપુની ફેવર કોઈ ફરક હું કરું કે સરકાર કરે છે? એટલે એમાં એવું છે, વિચારધારા કાંઈ હોતી નથી. ત્યાં એનો દબદબો એટલા માટે છે કે નાગરિક સહકારી બેંકથી માંડીને ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જે એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે, ત્યાં ભૂતકાળમાં જે થતું હશે તે ખેડૂતો એના સાક્ષી છે. આજની તારીખે તમે અહીંયા માલ મૂકો, સામે ગાંધી ચા પૈસા લઈ જાઓ, અને તમારા માલને પણ વાર લાગવાની હોય, ત્યાં 5-5 કિલોમીટર લાંબી લાઈન લાગે છે. આપણે ઘણી વખત છાપામાં એના ફોટા પણ છાપ્યા છે. તો તમારું ત્યાં હોય તો ત્યાં રહેવાની સગવડ પણ એ ગ્રેડની આપવામાં આવે છે. ગેસ્ટ હાઉસ છે પણ 5 સ્ટાર હોટલ જેવું, જમવા કરાવવાનું છે. તો ખેડૂતો ઉપર ઓબ્વિયસલી આ બધી અસર તો થાય ને. બીજું, આઉટ ઓફ વે જઈને મદદ કરવાની જયરાજસિંહની જે પ્રથા છે એને કારણે પણ લોકો એને મત આપે. કોકની બેન દીકરીના લગ્ન હોય ને એને લોન મળવા પાત્ર ન હોય કે પહેલી લોન ચાલતી હોય ને એવો ડખો હોય, 2 ઘડી માની લ્યો, તો આ લોકો ગમે એમ કરીને યા પોતાનામાંથી યા વાયા મીડિયા ગમે એમ કરીને પણ એ તમને લોન અપાવી દે. તો ભલામણા ઋણ જેવી કોઈ ચીજ તો હોય ને, બધા બંદૂકના નાળચે જ ગાય જેવા થાય એવું તો કંઈ ચંબલની ખીણમાં નથી બનતું હવે. એટલે દાદાગીરી કે એની બાહુબલાઈ જે છે એ છે ખરી, એમાં કોઈ સંશય નથી, પણ હાવ એને કારણે જ બધા થથરી ઉઠે એવી વાત પણ નથી. જો એવું હોત તો ભૂતકાળમાં ગોરધન ઝડપી લડવા આવ્યા હતા અને બીજા લોકો લડતો તો લડવા આવ્યા. અત્યારે ભાઈ રાજુભાઈ સખિયા છે, કેવું ખતરનાક બોલે છે. હાલો સાહેબ, રાજુભાઈ સખિયા અને જયરાજસિંહ વર્ષો પહેલા તો સાથે જ હતા, એમની વચ્ચે આ ક્યારે આટલું સામસામે આવી ગયાનું કારણ શું છે એ ખાસ લોકો જાણવા માંગે છે? જુઓ, કારણ તો એવું છે સાહેબ, ગ્રુપિઝમ સિવાય બીજું કોઈ હોય નહીં. હું આજે આ છાપામાં છું, કાલ મને કોઈક બીજું છાપું બોલાવે એટલે મને આમાં વાંક દેખાય. હો વાતની એક વાત. હવે અંદરો અંદર જે ડખો થયો હોય તે બરાબર છે. પાટીદાર સમાજના નામે રાજુભાઈ સખિયા અત્યારે બેસુમાર બોલે છે ને ભાઈ જયરાજસિંહની વિરુદ્ધમાં. હવે એનો એક ચહેરો ઊભો થયો અત્યારે આખા ગોંડલમાં રહેવું. અને એક યતીન દેસાઈ, જે યતીશ દેસાઈ, એ પણ આવું બોલતા હતા. એના ફાધર પર તમે જાણો છો, આપણે ઘણી વખત ચર્ચા કરી કે ગોંડલના એ ચિમનભાઈ શુક્લ ગણાય, એના ફાધર ગોવિંદભાઈ એ હુકલકડી હતા, ગાંધી જેવું શરીર. તો પણ એ જમાનામાં પણ એ જયરાજસિંહની વિરુદ્ધમાં જ બોલતા હતા. હવે જો જયરાજસિંહ એના વિરોધીને મારી જ નાખતા હોય, દાખલા તરીકે જેમ અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે, તો યતીશ દેસાઈ જીવાનો હોય, બાકીને કોઈ ન જીવાય. કેટલીક ઘટનાઓ 100% બની છે.
પણ એવું નથી કે અમારી વિરુદ્ધમાં ખાનદાન મારી જ નાખવા, એવું ન હોય સાહેબ, એવું હાલે પણ નહીં. હાલે એ કરે તો મરાઈ જાય. આ જુનાગઢમાં શું જેલ થઈ કે નહીં, એ જયરાજસિંહ બાપુ હતા કે નહીં, ક્યાં ગઈ બધી એની ઓળખાણ પીછાણથી માંડીને બધું, જેલમાં ગયા કે નહીં, પછી ભલે જે થયું તે, પણ એક વખત તો કાયદાનું શાસન છે, હાવ એમ ન હાલે. તમારી જાણ કેટલીક આંખ મીચામણા કરે સરકાર, કારણ કે એને દરેક પ્રકારની ઉપયોગિતા હોય છે. આપણને બધવી મારે, આપણી ભાષામાં કહું તો વિશ્લેષક તરીકે, એક પત્રકાર તરીકે આપણે બોલીએ જયરાજસિંહ બાપુને બાહુબલી છે એટલે કોક હળી કરે, તમને ફલાણાભાઈએ બાહુબલી કીધા, એટલે હું કહું ભારતીય જનતા પાર્ટી બુદ્ધિ નથી, એને ખબર નથી, તો એને શું કામ રાખ્યું? મેં તમને આગળ નામ તો 4-5 ગણ્યા. સાહેબ આ પ્રકારની ચર્ચા કરતા હોય એટલે તમે તો ગુજરાતની તમામ જે મોટી ઘટના બને એમાં તમે રાજકીય વિશ્લેષણ કરો છો, તમામ ચેનલોમાં, સોશિયલ મીડિયામાં, મોટી બધી ચેનલોમાં તમે વિશ્લેષણ કરો છો. જ્યારે તમને આ અંગે કોઈ સવાલ પૂછવામાં આવે એટલે એ તો સ્વાભાવિક છે કે કા આપણો પક્ષ હોય કા આ પક્ષ હોય. જ્યારે કોઈની તરફેણમાં બોલો અથવા અત્યારે તમે ક્યારેક જયરાજસિંહની પક્ષમાં બોલો છો તો લોકો સવાલ ઉઠાવે છે કે તમે જયરાજસિંહ પાસે પૈસા લઈ લીધા છે. આ લોકોને શું જવાબ છે તમારો? જુઓ, પહેલી વાત એ છે, લોકશાહીમાં દરેકે બધી વાત માનવાની, બોલવાનો અધિકાર છે, એમાં કોઈ સંશય નથી. એને એમ છે કે હું જયરાજસિંહ મને ઓળખે છે, હું ત્યાં ગયો છું, હકીકત છે. તો હું તો અનિરુદ્ધસિંહ બાપુને મળ્યો છું. સૂર્યકાંતભાઈ હોટલ અહીંયા છે, સૂર્યકાંત હોટલ છે, ભૂપતભાઈ એના દીકરાના લગ્ન હતા. અનિરુદ્ધસિંહ બાપુ અમારા જે પૂર્વ શેઠ હતા એના તો ખાસ અંગત છે, અમે એને મળ્યા છીએ. હું કાંદલ જાડેજાને ઓળખું છું, હું ઢેલીબેનને ઓળખું છું, માન લ્યો. એટલે બધેથી પૈસા જ આવતા હોય તો લોનના હપ્તા શું કામ ચડી જાય? એટલે એ છોડીએ, ઠીક, બધાને બધું માનવાને અધિકાર છે. ભાઈ ઓળખ હોવી જુદી ઘટના છે, અને જે એના વિશે જે બોલીએ તે જુદી ઘટના છે. હું કહું એટલે જયરાજસિંહ બાપુ હોનાના થઈ જાય અને મારા કહેવાથી ગારા નથી, એવું થોડું છે. એ શું છે, જગત આખાને બધી બાબતની ખબર છે. મારો પોઈન્ટ શું હતો એ આપને કહું, જેને કારણે લોકોએ એમ લાગ્યું કે તમે જયરાજસિંહની ફેવર કરી અને ગાળાગાળી કરી. કેટલા લોકોએ પૈસા ખાઈ ગયા અને વેચાઈ ગયા અને ફાટી પડ્યા ને વગેરે વગેરે. એટલા ભાઈ યુવરાજશ્રી રતનસિંહ જાટ નામના યુવકનું જે રીતે શંકાસ્પદ હાલતમાં મોત થયું, બે વસ્તુ હજી ક્લિયર નથી થઈ. નંબર 1, જયરાજસિંહના માણસો કે જયરાજસિંહના કોઈ પણ પરિવારજનો કે કોઈ પણ રાજકુમારને માની લો કે મારે અથવા તો મારી નાખે, તો શું કામ મારી નાખે મને કયો? યુવરાજસિંહ એવા ભાઈ જે છે રાજકુમાર શું હતા? દાખલા તરીકે એવું છે કે એ હરીફ પેદા થઈ ગયા હતા, કોંગ્રેસે એને ઊભા રાખ્યા હતા, જયરાજસિંહનું બધું સત્યાનાશ કરી નાખે રાજકીય કારકિર્દી, એવું હતું. બહુ મોટા જમીનદાર હતા, 2-5-10 હજારની જમીન હોય, અથવા તો કોઈ મોટી ગેંગ ચલાવતા હોય કે હવે જયરાજસિંહ બાપુની સામે પડકાર ફેંકી લે, હવે કાંઈ બાપુ હેરાન કરે મારી આવતા રહે, એવું બધું એમાંનું કોઈ પણ પરિબળ હોય મને તમે કહો. એક નિર્દોષ યુવાન અથવા તો એક સિમ્પલ યુવાન જે યુપીએસસીને એના ફાધરના કહેવા પ્રમાણે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતો હતો, મારે શું કામ મારી નાખે મને? અચ્છા, એ એના ફાધરને કયો, હાલો જયરાજસિંહ હજી કંઈક છુપાવે છે, બે ઘડી માન લઈએ, એના ફાધરને રતનલાલભાઈને કયો, તમારા દીકરાને જયરાજસિંહના માણસો કે જયરાજસિંહનો પરિવાર કે જે કોઈ મારી નાખ્યો કે માર્યો, મને તમે કહો શું કામ? એના પિતા એવું કહે છે કે ત્યારે જે માર્યો એમના ઘરે અંદર, પણ શું કામ? સવાલ તો એ માર્યો, હું તો એ તો ઓલા એ કીધું, એના ફાધરે કીધું, એ આપણે બધું લખ્યું, છાપામાં આવ્યું ને અમારામાં લખ્યું, બધામાં લખ્યું કે એને મારવામાં આવ્યો. એટલે તમે સીસીટીવી કેમેરાના ઘરમાં જાય એવા છે, ઘરમાંથી બહાર નીકળતા નથી, જે શંકાના દાયરામાં છે કે ભાઈ જયરાજસિંહના બંગલામાંથી ભાઈ રાજકુમાર બહાર નીકળે, એ સીસીટીવી કેમ નથી? હકીકત છે, એ લાવવા જોઈએ બહાર. જુઓ, ગમે એમ ગણો તો રાજનીતિ એક કોર છે, ફેવર અનફેવર બીજી કોર છે. એક પિતાનો પુત્ર તો મરી ગયો યુવાન, એ તો હકીકત છે. બિલકુલ. તો માનવતા નામની કોઈ ચીજ હોય કે નહીં? જયરાજસિંહ બાનો હું એને માસીનો છોકરો, હું તો એ અંતે ક્યાં જવાનું સમજી લો. અને આપણે શું કામ એની ફેવર કરીને? રતનલાલભાઈ ક્યાં મારો કઈ શત્રુ હોય ને જયરાજસિંહે ક્યાં આપણને થોકડી દઈ દીધી? હું એમ કહું છું કે જયરાજસિંહના ઘટના, એનો જે આક્ષેપ છે એના ફાધરનો કે ન્યા મારવામાં આવ્યો અથવા તો એને મારીને ફેંકી ગયા, તો મને તમે કહો, રતનલાલભાઈને કહો ભાઈ શું કામ? હાલો રિપોર્ટ જે આવ્યો, જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું તો અંગે 11-12 માર્ચે, બહુ યાદ નથી, ત્યારે એમણે એમ કીધું હતું કે જે ઈજાઓ આવી છે તે માત્ર અકસ્માતના કારણે થઈ એવી ઈજાઓ છે. હવે આ ફોરેન્સિક રિપોર્ટ લીક થઈ ગયો છે અને એમાં એવી માહિતી છે કે લાકડીઓ વડે પણ માર્યો હોય, તેમના એક ગુપ્તાંગના ભાગે મોટો ચીરો પણ જોવા મળ્યો છે. એટલે આ જે ઈજા છે તે બસના ઠોકરથી ન થાય, એમાં મોટી મોટી ઈજાઓ થાય, આટલી અંદરના ભાગે ઈજાઓ ઠોકરથી ન થાય. આની કેટલી યોગ્ય રીતે તપાસ થવી જોઈએ? બિલકુલ નક્ષિક તપાસ થવી જોઈએ. જો ફોરેન્સિક રિપોર્ટ જે છે એને અવગણી શકાય નહીં. કહેવાનું જે હોય અકસ્માતના અંતે જુદી વાત છે.
આ ફોરેન્સિક સાયન્સનો રિપોર્ટમાં બધી જ ડિટેલ છે. તમને આટલા ઘા લાગ્યા હોવા જોઈએ, 42 જેટલા ઘા લાગવામાં આવ્યા છે, ગુપ્તાંગમાં આમ થયું તેમ બધું જ છે. હવે એ રિપોર્ટના આધારે તમારી એક વિશેષ ડેવલપમેન્ટ તમને કહું, વધુ જે ડેવલપમેન્ટ આજે થયું તે, હવે જયરાજસિંહના ઘરના કોઈ પણ અજાણા વ્યક્તિ સામે FIR દાખલ થઈ છે. એટલે ધીરે ધીરે મેં તમને પહેલાંય કીધેલું, લોકો જેટલી ગાળાગાળી કરતા હતા, મેં એમ કીધું કે જે સત્ય કોઈના બાપથી છુપાશે નહીં. કદાચ તાકાતવર હોય તો વહેલું મોડું થાય. એમાં હું કદાચ ગમે એમ કરું કે જયરાજસિંહ બાપુ ગમે એમ કીધું સત્ય, કારણ કે હવે ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે આખી વૈજ્ઞાનિક પદ્ધતિથી. CCTV ફૂટેજથી માંડીને બધું જ છે, ક્યાંય છુપું. એક જમાનો હતો બધું વયું જતું હતું, રામવાળો ઘોડો લઈને નીકળે ને બારવટિયા બનતા. હવે ક્યાં નથી બનતા, કાંઈ બધા નામર્દ થઈ ગયા એવું નથી. હવે સંભવ નથી, કારણ કે હવે બધી વ્યવસ્થા થઈ ચૂકી છે. તમે પોલીસને રંજાડી ન શકો, પ્રજાને રંજાડી ન શકો. એમ આજનું ડેવલપમેન્ટ શું છે કે જયરાજસિંહભાઈના ઘરના કોઈ પણ એક અજાણા વ્યક્તિ સામે, અજાણા એ ઇન્વર્ટેડ કોમામાં, તો ટૂંકમાં ત્યાં સુધી તો પહોંચ્યું છે કમઠાણ. પેલા શું કહેતા હતા કે અહીંયા કાંઈ લેવા દેવા નથી, તો હવે અજાણા આવ્યા. હવે એ ગમે તે બને, અજાણા આવ્યા એટલે કોઈ માથે ઓઢી પણ લે, અને કાંઈ એ તપાસ થયા પછી જે નીકળે તે. પણ બે વસ્તુ હું તો હંમેશા કહું છું, રતનલાલભાઈએ પણ અને જયરાજસિંહ બાપુએ પણ ક્લિયર કરવું જોઈએ. જયરાજસિંહ બાપુ કોઈ નાની હસ્તી છે નહીં, એની ઉપર જ્યારે આટલો બધો બ્લેમ આવે છે, તો જો નીટ એન્ડ ક્લીન હોય તો, જેમ ગઈકાલે એણે પ્રેસ કોન્ફરન્સ કરીને 18 વર્ષના સમાધાનની વાત કરી, એમાં આ કેસની પણ એણે છણાવટ કરવી જોઈએ, જેથી કરીને સંશય પૂરો થાય. ભાઈ જો તમે નથી તો, અને છો તો પછી ક્યાં પ્રશ્ન જ આવે, તો જેવા પડશે એવા દેવા છે. પણ આપણે માની લો કે રતનલાલભાઈના કહેવા અનુસાર એ છે એમ માનીને છણાવટ કરાય કોઈ દી જો ને તોમાં. એ તો ફોરેન્સિક સાયન્સનો રિપોર્ટ ન આવ્યો ત્યાં સુધી પોલીસે પણ એમ જ કીધું હતું કે નહીં, કે અકસ્માતે ગુજરી ગયો, આ માનસિક અસ્વસ્થ હતો, બધું કીધું હતું કે નહીં. તો લીગાલિટી તો એ ઊભી રહે ને. એટલે આપણે કહીએ છીએ કે રાતોરાત કોઈ વસ્તુની ઉપર બ્લેમ તમે કરો એ ઉચિત એટલા માટે નથી કે તમારે એ પ્રૂવ તો કરવું પડે. આપણા મોઢે બોલાવડાવે એનો મતલબ શું? તો પોલીસ તંત્ર શું કરે છે? અને ન હોય ને પોલીસ તંત્ર એક તરફી હોય અને જયરાજ બાપુને બચાવતા હોય તો આખો પાટીદાર સમાજ છે, અથવા તો આ જાટ સમુદાય જે રીતે આવ્યો એ રીતે વિપક્ષ છે, કોંગ્રેસથી માંડીને આમ આદમી પાર્ટી, એને શું કરવા? ફીફા કાઢવા રાખ્યા? લડી લ્યો અને બધું પુરાવા જાહેર કરો. બધું માની લો કે પોલીસ ક્યાંક ઢાકો ડુંબો કરે છે, તો CCTV કેમેરા તો જે રોડ ઉપરની વાતો છે ત્યાં તો હોટલ ને બધું હોવાનું કે નહીં? હોટલની બંને તરફ. તો કોંગ્રેસ હાવ એવું છે કે એને કોઈ CCTV આપે જ નહીં, એ તો ગમે એમ જ મેળવી શકાય એમ છે. આ TV ચેનલમાં આવે છે, ક્યાંથી આવે છે? તો તમે મેળવી લ્યો. કોઈ એને ફેંકી ગયા હોય ગાડીમાં, જે રીતે છાપામાં આવ્યું છે કે કોઈ એક સ્કોર્પિયો કારમાં કોઈક આવ્યા ને એમાંથી કંઈક ફેંકીને વયા ગયા ને વગેરે. તો હોય તો લાવો ને, CCTV તો છે ને. પણ હવે જે અધૂરી વાતો જે છે કે બસ તમે આને મારી જ નાખો, ઓકે, પણ કંઈ પુરાવા. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે હવે ધીરે ધીરે આવતું જાય. તમે જુઓ આજનું ડેવલપમેન્ટ મેં તમને કીધું, FIR દાખલ થઈ અજાણ્યા વ્યક્તિ સામે. હવે જે થાય તે તો મેં તે દિવસે આજ કીધું હતું જ્યારે આપણી જોડે યા બીજી બધી વાત કરી હતી ત્યારે, કે ભાઈ કોઈથી પાપને પીપળાની ટોચની ડાળે ચડીને પોકારવાની ટેવ હોય છે. એમાં આપણા કહેવાથી થોડું કંઈ થઈ જાય, શું કામ કહી દઈએ એમ કહું. તો મારે તો ઘણા તમે જયરાજ બાપુ ફેવર, એટલે રાજકોટમાં કોણ એવો જાહેર જીવનનો વ્યક્તિ છે મન ન ઓળખતો હોય તો હંધાની ફેવર જ કરવા માટે? હંધાની એવું હોય કંઈ? જે હોય એ કેવું પડે ને. આપણા ફેવર કરવાથી આપણે ક્યાં કોઈ માઇલસ્ટોન છે કે કોઈ આઇકોનિક છે, હું બોલું એમ થઈ જાય એવું તો છે નહીં. જે છે તે આ વાત છે. બે વસ્તુ ક્લિયર થવી જોઈએ. નંબર 1, રતનલાલભાઈ જાટે એમ કહેવું જોઈએ કે તમારા છોકરાને માની લો કે આણે માર્યો અથવા મારી નાખ્યો તો શું કામ? એવું હોય કોઈ દિવસ? આજે સવારથી બેઠા હોય એના માણસો જઈ હાલો ગમે નીકળે કોકને મારીએ, એવું હોય કંઈ? હાવ કંઈ રાજા રજવાડા જેવું કમઠાણ છે, કારણ વગર માર નાખે એમ કે અહીંથી નીકળો હાલો મારતા જાય, એવું હોય ક્યાંય? બોણી કરીએ એવું હોય ક્યાંય ભલામણ? અને હોય તો આનાથી બધું અચરજ શું હોઈ શકે? પણ માર્યો હોય દાખલા તરીકે તો કોઈ કારણ તો હોય કે નહીં? એમને માર નાખે. જ્યારે કે એ પાઉંભાજીની રેકડી ચલાવે છે, UPSCની તૈયારી કરે છે, એ કોઈ પોલિટિક્સમાં નથી, એ કોઈ જમીનદાર મોટો માણસ નથી, એ રાઇવલ ગ્રુપમાં નથી, તો શું કામ? અને એ રતનલાલભાઈ સિવાય કોણ કહી શકે? કારણ કે મેં તમને કીધું ક્યારેય એવું બને હું અહીંથી અત્યારે મારા પરિવાર સાથે જાઉં મને મારવા જયરાજસિંહ બાપુના માણસો, તો એમ હોય એમને મારો આ 500 વખત આપણે છે ને આખું રાજકોટથી ગોંડલ બધા જાય જ છે ને, એના ઘર પાસેથી જ નીકળવું પડે. એવું કેવું છે કે એક તો UPSC ની તૈયારી કરતો હતો એટલે એના મનમાં એમ તો ઓફિસર જેવી પહેલેથી હોય એટલે એમના પપ્પાનું એવું કેવું છે કે આ સામે બોલ્યો એમાં આ બધું થયું છે. પણ મારી તો હદ થઈ ગઈ. સામે કોણ નહીં બોલતું? તો સામે તો ભાઈ રાજુભાઈ સખિયા બોલે છે. લ્યો આટલું તો બોલે છે કોઈ?
તો રાજુભાઈ સેકન્ડ તો લાશ ન મળવી જોઈએ. જો આ જ પદ્ધતિથી વાત કરીએ તો કેવું બોલે છે, એવું કાંઈ ગળે ઉતરે ને એવી વાત તો છે જ. અમુક લોકો જે શંકા કરે છે એ તર્કબદ્ધ શંકા છે, પણ એ શંકા છે મેં કેટલાક લોકો પાસેથી મેળવ્યું. હું આ જ પ્રશ્ન ઢૂંઢું છું કે ભાઈ મારી નાખે અથવા મારે તો કે કારણ તો કયો, વેલિડ કારણ. તમે રાજકુમાર છો, રાજકુમાર રતનલાલ જાટ છો એટલે મારવું એવું કોણે કીધું? અને બેવકૂફ લોકો છે મારે એટલે કઈ એમ હાલો આપણે હવારના પર મારી એને ખબર નથી કે જુનાગઢનો કેસ તો ઊભો છે, ભાઈ જામીન ઉપર છે, કાલે વાર કાંઈ થાય તો હજી આને પાછું જેલ પડે, જામીન રદ થાય તો ડાઘ લાગે, એટલે દૂધના દાજલાથી છાશ ફૂકીને ન પીતા હોય તો એ આવી ગુસ્તાખી કરે કોઈ અને કરે. હું નથી કહેતો આપણે એને કોઈ ક્લીન ચીટ નથી આપતા, પણ કરવાનું કારણ તો હોય કે ક્યાંક એવું તો હોય ને કે અને કોઈને ગળે ઉતરું આખા ગોંડલને. આપણને જો આપણે તો અહીં રાજકોટ છીએ, ગોંડલ વાળાને તો ખબર છે ભાઈ રાજકુમારની શું ગતિવિધિ છે કે આ રતનલાલભાઈની, એના કમસે કમ આસપાસના લોકોને તો ખબર હોય. આખા ગોંડલને જવા દો, રાજકુમારભાઈ 30 વર્ષથી ગોંડલમાં પાઉંભાજીની રેકડી ચલાવે છે, રાઈટ, અથવા તો ધાબા જેવું કે હોટલ જે હોય તે. તો એને ઓળખવાવાળા હશે ને, માણસ તો વેપારી ધંધો છે, કંઈક ગુંડા એવા તો કંઈ છે નહીં. તો કોકને તો કાંઈક તો લીક થવી જોઈએ ને કે ભાઈ રાજકુમાર છોકરો અને ગણેશ ગોંડલને આ બાબતમાં કાંઈક ડખો થયો તો એટલે માથાકૂટ થઈ હતી. કોક તો કે નહીં, એમને મારી જ નાખે. તો આ તો હદ થઈ ગઈ. જો આવું હોય તો સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. જો જયરાજસિંહ બાપુને એમ લાગે કે આજે ઘણા દીચા કોઈને મારી નથી નાખ્યો, હાલો મારી નાખીએ કોકને, અને છતાંય જો એ મારી નાખતા જ હોય તો આ સરકારને એક મિનિટ હાલે ભલામણ કંઈ એવું હોતું, અને એવું હોય તો ધૂળ પડી તો આ સરકારે એક સેકન્ડ ન રહેવું જોઈએ કે ભાઈ એને મોજ આવે ત્યારે ગમે માન નાખે. એમ હોય કઈ આ કઈ કાગડા કૂતરા છે? એ માણસ નામની કોઈ ચીજ છે. અત્યારે તમે કાગડા કૂતરાની નથી મારી શકતા એવી રીતના. તો સવાલ એ છે કે બધી જ વાત શંકાને આધારે તો છે જ. હવે મેં તમને કીધું ને FIR હવે નોંધાણી છે અજાણ્યા શખ્સ સામે, તો ભલે તપાસ થાય ને તપાસ એ હું કહું સરકાર ભલે કરે. કોંગ્રેસ એ હાવ એમ કે કઈ પામર થઈ ગઈ છે. અહીંયા ગુજરાતમાં સરકાર નથી કોંગ્રેસની, કર્ણાટક ઇત્યાદિમાં તો સરકાર છે કે નહીં, તો એના છેડા નહીં હટતા હોય. એની પાસે કપિલ સિબ્બલ જેવા એક જમાનામાં તો ભાઈ મનોજ સંઘવી જેવા તો છે ને વકીલ, તો શું કામ એ લોકો ઊંડા ન ઉતરે? યતીશ દેસાઈ છે, એ એડવોકેટ છે, તો એવા લોકોને ઉતારવા જોઈએ જેથી કરીને એક એક વસ્તુ ઝીણામાં ઝીણી કાપીને ખરેખર સત્ય બહાર લાવે. એ અપરાધી હોય જયરાશી તો ભોગવે, અને ન હોય તો ક્લિયર થાય, જેથી કરીને બે ખોટું વેમેનિસ્ટ છે, બે સ્ટેટ વચ્ચે કે બે ખોટા પરિવાર વચ્ચે કે બે પક્ષ વચ્ચે ન થાય. આપણું કહેવાનો આશય એ છે કે જે હોય તે દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ. અને હવે થઈ રહ્યું છે ક્રમશઃ. આજ જો એક સ્ટેપ તો આગળ વધ્યા ને, અત્યાર સુધી જે હતું નથી એક સ્ટેપ આગળ વધ્યા, હજી વધશે, કદાચ જે હશે એ બહાર આવશે. ખૂબ ખૂબ આભાર સાહેબ આ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે. તો ગોંડલના જે બે મુખ્ય મુદ્દાઓ હતા તે અંગે જગદીશભાઈએ આપણી સાથે વાતચીત કરી હતી. એક મુદ્દો છે તે ગઈકાલે સમાધાન થઈ ગયું છે, બીજો મુદ્દો છે તે હજુ ચાલે છે, ને હવે એમાં આગળ કયા પ્રકારના ડેવલપમેન્ટ આવે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.